નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8ની અંદર સમય સંખ્યા જેમાં કેટલાક ઉદાહરણો વિશે શીખીશું। તો ચલો શરૂઆત કરીએ। પહેલું એ ઉદાહરણ છે, બરાબર ધ્યાનથી જુઓ। 3 સપ્તમાંશ વત્તા -6 11 વત્તા -8 21 વત્તા 5 22। હવે આને આપણે ગુણધર્મની રીતે એનું ઉકેલ લાવીશું, એનું સાદુરૂપ આપવાનું છે। તો સૌથી પહેલાં તમે ધ્યાનથી જુઓ, આપણે જે ગુણધર્મની અંદર શીખી ગયા છીએ તો એમાં અહીં છેદમાં 7 અને અહીં 21 છે, જેનો લસા આપણે સરળતાથી મેળવી શકીએ। તો એ બંનેનું આપણે જૂથ બનાવીશું। તો જૂથનો નિયમ અહીં આપણે લાગુ પાડીશું। તો 3 સપ્તમાંશ વત્તા -8 21 એનું એક જૂથ બનાવીશું અને વત્તા -6 11 વત્તા 5 22। બરાબર। હવે એવું થશે કે સર આ બે પ્રકારના જૂથ કેમ બનાવ્યા? તો એનું કારણ એક જ છે કે ભાઈ 11 અને 22 કે જેનું લસા આપણે સરળતાથી મળી રહે અને આ બંનેનો જે લસા છે એ સરળતાથી આપણને મળી રહે। બરાબર, એટલા માટે બંનેના આપણે જૂથ બનાવ્યા છે। ચલો જોઈએ હવે 7 અને 21। ચલો લસા શું થશે એનો? 7 અને 21નો લસા તો સૌથી પહેલાં મોટી સંખ્યા આપણે અગાઉના લેક્ચરમાં પણ જોઈ ગયા છીએ, એ જ રીતે મોટી સંખ્યાનો ઘડિયો બોલો। ચલો 21 એકા 21, તો 7ના ઘડિયામાં 21 આવી જાય છે। બરાબર, તો હા 7 તરી 21, તો એનો લસા કેટલો થશે? 21 થાય। ઓકે, તો આ બંનેનો લસા થશે 21। તો હવે જોયો ધ્યાનથી, અહીં 7 છે એને 21 કરવા માટે કેટલા વડે ગુણવું પડશે? તો 3 વડે। તો ઉપર પણ 3 વડે ગુણીએ તો કેટલા થશે? 3 તરી 9 વત્તા 21 ને 21 બનાવવા માટે કેટલા વડે ગુણીએ? તો 1 વડે। બરાબર, ત્યાં તો 21 છે જ, એટલે ઉપર જે સંખ્યા છે એને 1 વડે જ ગુણવાનું છે, એટલે 8 એકા 8, તો વત્તા -8। ચલો હવે બીજું જોઈએ, અહીં વત્તા 22 અને 11 એ બંનેનો લસા શું થશે? 11 અને 22નો લસા 22। બરાબર, તો અહીં લખીએ આપણે 22। હવે તો એ બંનેની અંદર હવે 11 છે એને 22 બનાવવા માટે કેટલા વડે ગુણીએ તો 22 થશે? તો 11 દુ 22 2 વડે, તો ઉપર પણ 2 વડે ગુણીશું તો 6 દુ 12 વત્તા અહીં કેટલા થશે? 22 છે તો કેટલા વડે ગુણવું પડશે એને? 1 વડે, તો 1 વડે ગુણીશું તો 5 એકા 5। બરાબર, ચલો હવે સાદુરૂપ જોઈએ આપણે। તો 8 વત્તા ઓછા 9, એક વત્તા છે એક સંખ્યા ઓછા છે, વચ્ચે સરવાળાનું ચિહ્ન છે। બરાબર, બંને અલગ અલગ પ્રકારના ચિહ્નો થયા એટલે શું થશે? એની અંદરથી બંનેની બાદબાકી કરવાની છે। તો આ બંનેની બાદબાકી કરતા રહેશે શું? અહીં 1 ભાગ્યા 21 પ્લસ મોટી સંખ્યા ધન છે તો ધનનું ચિહ્ન મૂક્યું એટલે 1 આવશે। બરાબર, હવે અહીં જુઓ એ જ રીતે વત્તા ઓછા 12 છે અને વત્તા 5 છે, તો એક સંખ્યા શું છે? પ્લસ છે અને એક સંખ્યા માઇનસ છે, વચ્ચે સરવાળાનું ચિહ્ન છે, તો શું થશે? બંનેની બાદબાકી થશે। તો કેટલા થશે? ભાઈ 12 ઓછા 12 વત્તા 5 છે, તો 12ની અંદરથી 5 બાદ થશે એટલે કેટલા રહેશે? 7, પણ ચિહ્ન શું હશે? માઇનસનું, મોટી સંખ્યા ઋણ છે એટલા માટે। બરાબર, ચલો હવે આ બંનેનું સાદુરૂપ આપવાનું છે। તો અહીં બરાબર ધ્યાનથી જુઓ, અહીં 21 અને 22, તો આ બંને ક્રમિક સંખ્યાઓ છે અને આ ક્રમિક સંખ્યાઓ હોય તો એનો લસા એ બંનેના ગુણાકાર જેટલો થાય। ક્રમિક સંખ્યાઓ હોય તો એનો લસા કેટલો થશે? એ બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય। આ નિયમ યાદ રાખો। તો હવે આનો લસા કેટલો થશે? 21 ગુણ્યા 22। ઝડપથી નોટબુકમાં ગુણાકાર કરી લો। 21 ગુણ્યા 22 કેટલો થશે ગુણાકાર? બરાબર, કેટલું થશે? ચેક કરો એકવાર। બરાબર, કેટલું થશે? 462। એનો લસા કેટલો આવશે? 462 લસા થાય। હવે આને 21 ક્રોસ ગુણાકાર આવી રીતે હશે। બરાબર, જ્યારે ક્રમિક સંખ્યાઓ હોય એટલે આને 22 વડે ગુણો, આને 21 વડે ગુણશો। બરાબર, આને 22 વડે ગુણશો તો 22 એકા 22 વત્તા શું થશે? 21 ગુણ્યા 7। બરાબર, 21 ગુણ્યા 7 કરશો તો જવાબ શું આવશે? -147। શું જવાબ આવશે? -147 આવશે। હવે ચેક કરી જોઈએ આપણે, હવે બંનેની અંદરથી એક પ્લસ સંખ્યા છે એક માઇનસ છે, એ બંનેની અંદર એક પ્લસ એક માઇનસ, તો હાલ જ નિયમ ભણ્યા એ પ્રમાણે શું થશે?
એક પ્લસ છે એક માઇનસ છે, તો શું થશે? બંનેમાં બાદબાકી થશે. અને મોટી સંખ્યા કઈ, આમ સંખ્યા મોટી નહીં પણ આંકડાકીય મૂલ્ય, નિરપેક્ષ મૂલ્યને ધ્યાનમાં લઈએ, બરાબર, તો આને શું થશે? 147 સંખ્યા આંકડાકીય મૂલ્ય મોટું છે એટલે માઇનસનું ચિહ્ન મૂકીશું. તો બંનેની બાદબાકી કરીએ તો જવાબ શું આવશે? 125. બરાબર, 125 ભાગ્યા 462. ઓકે, તો આ થઈ ગયો આપણો પહેલા દાખલાનો જવાબ કમ્પ્લીટ. જોઈએ હવે બીજો દાખલો, એક્ઝામ્પલ 2 જોઈએ. એમાં તો બીજામાં લખેલું છે ગુણાકાર માટે. તો ગુણાકારમાં પણ સરળતાથી જૂથ બનાવાય. આ પણ જૂથનો નિયમની રીતે જ આપણે ગણીશું. તો 4 પંચમાંશ, -4 પંચમાંશ, 3 સપ્તમાંશ, 15 સોળાંશ છે અને 4 નવમાંશ છે. તો કોને કોનું જૂથ બનાવીશું? થોડું ચેક કરો, વિચારો કે કોને છેદ અથવા તો એનો અતિ સંક્ષિપ્ત રૂપ આપણે સરળતાથી આપી શકીએ. તો અહીં ધ્યાનથી જુઓ, 1 અને 2, બરાબર, આ બંનેનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીશું તો સરળતાથી કરી શકીએ, અને આ બંનેનું સરળતાથી આપી શકાય. તો એ બંનેનું એક જૂથ અને પેલાનું એક જૂથ બનાવીશું. તો ચલો, -4 પંચમાંશ ગુણ્યા 15 સોળાંશ એનું એક જૂથ, ગુણ્યા આપણે જૂથનો નિયમ જ છે 3 સપ્તમાંશ ગુણ્યા -14 નવમાંશ. ઓકે, હવે સીધા જ છેદ ઉડાડવાના છે ભાઈ. હવે એમાં તો આવડે જ, બરાબર. કેટલા થશે? 4 ગુણ્યા 4 એટલે 16, બરાબર. 5 તરી 15 એટલે ઉપર આવ્યા 3. આ 3 અહીં નીકળી ગયા એટલે -1 રહ્યા ભાઈ. હો, -1 રહેશે. તો 3 ગુણ્યા -1 તો -3, અને નીચે કેટલા રહેશે? અહીં 4 રહ્યા, ગુણ્યા અહીં જુઓ, ધ્યાનથી જોજો, અહીં શું રહેશે? 3 તરી 9 એટલે અહીં 3 આવ્યા, અને 7 દુ 14 એટલે 2, એટલે -2 છે, -2, બરાબર. 2 એકા 2 એટલે -2, અને અહીં શું રહેશે? એ 3 છે, તો અહીં આપણે મૂકીએ 3. સરળતા માટે બંનેને અલગ કર્યા, બાકી સીધી રીતે પણ ગુણાકાર થઈ શકે. તો કેટલા રહેશે? તો 3 દુ 6 એટલે -6, અથવા હજુ પણ ભાગ છેદ ઉડશે, બરાબર. 3 3 નીકળી ગયા, બરાબર. અને અહીં શું રહેશે? 2 દુ 4 એટલે અહીં આવ્યા 2, બરાબર. 2 દુ 4, તો આમાં ઉપર તો કશું રહ્યું નહીં એટલે શું કહેવાય? 1 લખાય. તો 1 અને છેદમાં આવશે 2. તો આનો જવાબ થશે સાદુરૂપ 1/2. હવે જોઈએ આપણે દાખલા નંબર 3માં. તો દાખલા નંબર 3 આ 2 જે જૂથનો નિયમ ભણે એના કરતાં થોડુંક અલગ છે. એ દાખલાની અંદર તમે ધ્યાનથી જુઓ તો 9 સોળાંશ વત્તા 4 બારાંશ, સોરી, ગુણ્યા 4 બારાંશ વત્તા 9 સોળાંશ ગુણ્યા -3 નવમાંશ. તો આ નિયમને એવું કહેવાય કે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજનનો નિયમ કહેવાય. આ નિયમને શું કહેવાય છે? ગુણાકારનો સરવાળા ઉપરનો વિભાજનનો નિયમ. મતલબ કે જુઓ, અહીં બંને વચ્ચે સરવાળો છે, બરાબર. અહીં બાદબાકી હોય તો ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજનનો નિયમ કહી શકાય. હવે જ્યારે આ જ પ્રકારના દાખલા તમારા જોડે સ્કૂલના ટેસ્ટમાં અથવા તો પરીક્ષામાં જો પૂછાય તો શું કરશો એમાં? તો આમાં જો કોમન સંખ્યા તમને દેખાય છે 9 સોળાંશ, બરાબર. તો 9 સોળાંશ જે કોમન સંખ્યા દેખાય છે એને આપણે સામાન્ય કાઢીશું બહાર, અને બાકી જે કૌંસમાં રહેશે એ સંખ્યાને એ રીતે. ચલો તો જોઈએ, સામાન્ય કાઢતા શું આવશે? તો 9 સોળાંશ. હવે કૌંસમાં શું રહેશે? બરાબર, તો મોટા કૌંસમાં જ લખીશું આપણે. અહીં ગુણાકારનું ચિહ્ન ના કરો તો પણ ગુણાકાર જ ગણાશે, એટલે ગુણાકારનું ચિહ્ન મૂકીશું. હવે તો લખીએ 4 બારાંશ, અહીંથી 9 સોળાંશ નીકળી ગયા એટલે શું રહેશે? 4 બારાંશ વત્તા, અહીં જુઓ 9 સોળાંશ આપણે સામાન્ય લેતા શું આવશે? 9 સોળાંશ 12 એટલે બાકી રહેશે -3 નવમાંશ. હવે શું કહી શકાય આની અંદર? આમાં ધ્યાનથી જુઓ. હવે કૌંસના અંદરનું સાદુરૂપ આપણે આપીશું. તો 9 સોળાંશ ગુણ્યા, સાદુરૂપ આપીએ તો આ બંનેનો લસા 12 અને 9 છે, તો લસા કેટલો થશે? હાલ કહ્યું પહેલા દાખલા પ્રમાણે મોટી સંખ્યાનો ઘડિયો બોલો. 12 એકા 12, 9ના ઘડિયામાં 12 આવશે ખરા? તો ના. 12 દુ 24, 12 તરી 36. તો સીધી રીતે પણ આ રીતે લસા તમે જો ઘડિયા તૈયાર હશે તો લસા તમે આ રીતે મોઢે પણ કરી શકો છો. તો 12 તરી 36, તો 9 ચોક 36. તો 9ના ઘડિયામાં પણ 36 આવશે, 12ના ઘડિયામાં પણ 36. મતલબ કે અને જે પહેલા અંક આવે બંનેના ઘડિયામાં એ એનો આપણે લસા ગણીશું. તો અહીં મૂકીશું આપણે 36. ચલો, તો 12ને 36 બનાવવા માટે કેટલા વડે ગુણવું પડે? તો હાલ જ આપણે જોયું 12 તરી 36. તો ઉપર આપણે 3 વડે ગુણીશું તો 4 તરી 12. અહીં શું આવશે? 12. ઓકે. હવે અહીં 9 છે તો 9ને કેટલા વડે ગુણીએ તો 36 થશે. તો 9 ચોક 36. તો ઉપર પણ 4 વડે ગુણીએ, બરાબર. તો 4 તરી 12. તો અહીં શું આવશે? વત્તા
+12 અને સરવાળાનું ચિહ્ન -12 છે, બંને એક સમાન છે એટલે શું થઈ જશે? એના શૂન્ય થઈ જશે, બરાબર. તો 9/16 ગુણ્યા 0/36. હવે અહીં જુઓ ધ્યાનથી, 0 જોડે ગુણાકાર થાય કોઈ પણ સંખ્યાનો એટલે જવાબ શું મળશે? એનો 0. એટલે આ દાખલાનો જવાબ શું આવશે? 0. છેદમાં 0, 0 ભાગ્યા તમે ગુણાકાર કરીને મૂકો પણ જવાબ શું આવશે? એનો 0 જ આવશે. તો આને ગુણાકાર માટે જે શૂન્ય સંખ્યા જે છે એના વિશેનો નિયમ. હવે સરવાળા અને ગુણાકાર માટેના કેટલાક અગત્યના નિયમો વિશે આપણે સમજીએ. તો પહેલું જોઈએ એમાં વ્યસ્ત સંખ્યા. ચલો વ્યસ્ત સંખ્યા વિશેની સમજ જોઈ લઈએ. તો વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો 3/5 હોય તો એને વ્યસ્ત શું થશે? 3/5 વ્યસ્ત તો કહેવાય એને 5/3. મતલબ ઉપર જે સંખ્યા છે એના આપણે અંશ કહીએ છીએ, અહીં આપણે છેદ કહીએ છીએ. તો છેદની સંખ્યા ઉપર અંશમાં જાય અને અંશની સંખ્યા છેદમાં આવે, મતલબ એનો વ્યસ્ત થાય. એ જ પ્રમાણે -8 હોય તો -8નો વ્યસ્ત શું થશે? 1/-8. બરાબર. વ્યસ્ત અંશનો છેદમાં, છેદનું અંશમાં. એકલા 1/5 હોય તો એનો વ્યસ્ત શું થશે? આ ઉપર જાય તો 5/1. અમુક એવા લખશે કે 5/1, તો 5/1 મતલબ 5 જ કહેવાય. 5/1 લખો અથવા એકલા 5 પણ લખી શકાય, બરાબર. હજુ 1-2 ઉદાહરણ બીજા જોઈએ કે 3/4, 3 અને -4 અહીં નીચે છે, 3/-4 તો એનો વ્યસ્ત શું થશે? -4/3. હવે વ્યસ્તની એક્ઝેક્ટલી આપણે સંખ્યા સમજીએ. શું કહેવાશે વ્યસ્તની સંખ્યા? એની વ્યાખ્યા પ્રમાણે તો જ્યારે એવી બે સંખ્યાઓ કે જેનો ગુણાકાર કરતા જવાબ આપણને 1 મળે, એવી બે સંખ્યાઓ જેનો ગુણાકાર કરીએ અને આપણને જવાબ 1 મળે તો એ બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. તો જુઓ અહીં વ્યસ્ત સંખ્યા, આનો ગુણાકાર કરી જુઓ. ચલો હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 4 4 3 3 જવાબ આવશે 1. 0 નહીં આવે ભાઈ. ગુણાકાર છે એની સાદુરૂપ જ્યારે આપીશું તો 1 મળે, 0 નહીં આવે. તો આ બંનેને કહેવાય વ્યસ્ત સંખ્યા. એટલે પૂછાય પ્રમાણે કે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર શું થાય? તો વ્યસ્ત સંખ્યાઓ હોય તો એ બંનેનો ગુણાકાર 1 થાય, યાદ રાખવાનું છે. તો આ વ્યસ્ત સંખ્યાના અસ્તિત્વ વિશેની વાત હતી. હવે એમાં પૂછાશે કે ભાઈ 1ની વ્યસ્ત પૂછાય તો શું કહેશો? 1નું વ્યસ્ત તો 1 જ થશે, બરાબર. 1ની વ્યસ્ત કરો તો શું થાય? 1. અને 0ની વ્યસ્ત પૂછાય તો ભાઈ 0 હોય એનો વ્યસ્ત તો ભાઈ 1/0 લખશો તો ના, એ સંખ્યા જે ખરી એનું અસ્તિત્વ નથી. એટલે 1ના વ્યસ્ત સુધીનું યાદ રાખવાનું છે. હવે જોઈએ આપણે વિરોધી સંખ્યા. તો આ વિરોધી સંખ્યા શું છે? વ્યાખ્યા રૂપે પહેલાં સમજીએ, બરાબર. તો વિરોધી સંખ્યાની વ્યાખ્યા રૂપે સમજીએ તો એવી બે સંખ્યાઓ કે જેનો સરવાળો કરતાં આપણને જવાબ 0 મળે, એવી બે સંખ્યાઓ જેનો સરવાળો કરતાં જવાબ 0 મળે તો એ બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. ધારો કે અહીં 3 લઉં છું, -3. ચલો -3 લીધા તો -3 વત્તા ખાલી જગ્યા બરાબર 0. શું મૂકી શકાય ભાઈ? અહીં -3માં હું કેટલા ઉમેરું તો જવાબ મને 0 મળશે? વિચારો થોડું, બરાબર. શું મળશે એમાં જવાબ? 3. તો અહીં આ 3 અને -3 એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. 3 અને -3 છે શું કહેવાય છે? એકબીજાની વિરોધી સંખ્યા. તો આ રીતે આપણે ધ્યાનમાં રાખવાનું છે. -8 હોય તો એની વિરોધી સંખ્યા 8 થશે. 5 હોય તો એની વિરોધી સંખ્યા -5 થશે. -3/4 હોય એની વિરોધી સંખ્યા 3/4 થશે, બરાબર. આ વિરોધી સંખ્યાની વાત કરું છું, વ્યસ્ત નથી, વિરોધી છે. ખ્યાલ આવશે આટલો, બરાબર. આ વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા ઝડપથી રિવિઝન જોઈ લઈએ. શું છે વ્યસ્ત સંખ્યા? મતલબ જે બે સંખ્યાઓનો ગુણાકાર કરતા જવાબ આપણને 1 મળે એ બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. અને વ્યસ્ત સંખ્યામાં આ રીતે 3/5 હોય તો 5/3 થશે. -8 છે તો -1/1/8, 1/5 હશે તો 5 લખાય. 1નો વ્યસ્ત 1 જ થાય, બરાબર. વિરોધી સંખ્યા તો જે બે સંખ્યાઓનો સરવાળો કરતા જવાબ આપણને 0 મળે એ બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય, બરાબર. ઉદાહરણ અહીં લખેલા છે. હવે પરીક્ષાની અંદર આનાથી થોડું એક સ્ટેપ વધારે પૂછાય તો આપણે એ વિશે સમજીએ કે કેવું આનાથી થોડું વધારે પૂછી શકાય. તો વ્યસ્ત અને વિરોધી સંખ્યા માટે એક
પરીક્ષામાં થોડુંક ટ્વિસ્ટ કરીને એનસીઈઆરટી છે એટલે ટ્વિસ્ટ કરીને પૂછી શકાય. કેવી રીતે? તો કે ભાઈ -3/4 વ્યસ્તનો વિરોધી, બરાબર, વ્યસ્તની વિરોધી સંખ્યા જણાવો. એ રીતે -3/4 વ્યસ્તના વિરોધી સંખ્યા જણાવો. વ્યસ્ત એની વિરોધી. તો સૌથી પહેલાં -3/4 વ્યસ્ત સંખ્યા કઈ થાય ભાઈ? -3/4 વ્યસ્ત સંખ્યા શું થશે? તો 4 - 3 અથવા -4/3 લખો, એક જ છે, બરાબર. હવે એની વિરોધી લખવી છે તમારે. આ વ્યસ્ત, પહેલું વ્યસ્ત છે તો વ્યસ્ત લખીશું. હવે કોની વિરોધી લખવાની? આની વિરોધી લખવાની છે આપણે, બરાબર. તો 4 - 3 વિરોધી સંખ્યા એટલે વચ્ચે લખો તો -4/3 જ કહેવાય. એની વિરોધી સંખ્યા શું થશે? 4/3 પ્લસમાં, બરાબર, 4/3 પ્લસની અંદર થશે. તો આ રીતે પણ પરીક્ષામાં પૂછાય 1 માર્ક્સની અંદર વિરોધીની વ્યસ્તની વિરોધી સંખ્યા. હવે એક બીજું ઉદાહરણ આનું થોડુંક ઉલટું લઈ લઈએ કે વિરોધીની વ્યસ્ત પૂછાય. આપણે અહીં શું ભણ્યા? વ્યસ્તની વિરોધી સંખ્યા. હવે વિરોધીની વ્યસ્ત સંખ્યા જોઈએ, બરાબર. તો 3/7 છે ભાઈ, બરાબર. એની 3/7 વિરોધીની વ્યસ્ત સંખ્યા જણાવો. વિરોધીની વ્યસ્ત સંખ્યા જણાવો. તો શું થશે? 3/7 વિરોધી સંખ્યા કઈ થાય? એની વિરોધી સંખ્યા તો શું થશે? -3/7 થાય, બરાબર. એની વિરોધી. હવે એની વ્યસ્ત કરવી છે. કોની વ્યસ્ત? તો આની વ્યસ્ત કરવાની. વિરોધી એની વ્યસ્ત, વિરોધીની વ્યસ્ત. પછી આની વ્યસ્ત કરવા નહીં બેસવાનું, આની વ્યસ્ત કરવાનું છે. તો -3/7 વ્યસ્ત સંખ્યા બરાબર કેટલી થશે ભાઈ? તો -7/3, બરાબર. તો પરીક્ષામાં એક સ્ટેપ આગળ પૂછાય કે ભાઈ વ્યસ્તની વિરોધી સંખ્યા અથવા વિરોધીની વ્યસ્ત સંખ્યા. તો આ રીતે આપણે ગણતરી કરવાની છે. હવે આશા રાખું કે આ જે 3 ઉદાહરણ આપણે શીખ્યા અને શૂન્ય સંખ્યા વિશેનું એટલે કે વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા વિશેના જે પણ કંઈ નિયમ શીખ્યા એ વિશે તમને સમજ આવી ગઈ હશે. હવે એક નાનું ઉદાહરણ થોડુંક બાકી રહી ગયું છે એટલે કહી દઉં. જ્યારે કોઈ પણ સંખ્યાનો 0 જોડે ગુણાકાર થાય તો જવાબ શું મળશે? 0 મળશે, બરાબર. કોઈ પણ સંખ્યા હોય એનો ગુણાકાર 0 જોડે થાય અને જો 1 જોડે ગુણાકાર થશે કોઈ પણ સંખ્યાનો 1000 × 1 તો જવાબ શું આવશે? 1000 જ આવશે, બરાબર. 1 × 1 લખો એટલે એની અંદર જવાબ 1000. મતલબ શું કહેવાય છે? આ 1 ને ગુણાકારની તટસ્થ સંખ્યા કહેવાય. તટસ્થ સંખ્યા શબ્દ નવો છે. તટસ્થ સંખ્યા એટલે શું? તો કે ભાઈ જે સંખ્યાનો ગુણાકાર કોઈ સંખ્યા હોય એનો ગુણાકાર આપણે એવી સંખ્યા જોડે કરીએ કે જવાબ એનો એ મળે તો એને તટસ્થ સંખ્યા કહેવાય, બરાબર. તટસ્થ સંખ્યા એટલે ગુણાકારની તટસ્થ સંખ્યા થશે 1. તો એ જ રીતે સરવાળા માટે તટસ્થ સંખ્યા શું કહેવાશે? 0. કારણ કે એવી સંખ્યા જેનો સરવાળો આપણે એ સંખ્યા વડે કરીએ અને જવાબ આપણને એના મળે એટલે એની તટસ્થ સંખ્યા થશે 0. સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 અને ગુણાકારની તટસ્થ સંખ્યા 1. તો 4 શબ્દો ખાસ યાદ રાખજો, બરાબર. વ્યસ્ત સંખ્યા, વિરોધી સંખ્યા, તટસ્થ સંખ્યા, એમાં ગુણાકારની તટસ્થ સંખ્યા અને સરવાળાની તટસ્થ સંખ્યા. આ યાદ રાખવાનું છે, બરાબર. હવે આશા રાખીએ કે ભાઈ આજે અહીં ઉદાહરણની સમજ મળી તમને, એના વિશે ખ્યાલ આવી ગયો છે. વધુ ઉદાહરણ હવે આગળના લેક્ચરમાં આપણે શીખીશું, બરાબર. થેન્ક યુ.